मरतबा रसूल पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम में ऐलान કર્યું કે ભાઈ પૈસાની જરૂર છે, ચંદાની લઈ આવો, આટલું લઈ આવજો ને આટલું લઈ આવજો નતું કીધું, બહુ જરૂર છે એમ કીધું. હઝરત ઉમર ફારૂક રદિયલ્લાહુ તાલા અન્હુની સ્થિતિ ત્યારે થોડીક સારી. એને એમ થયું કાયમ સૈયદના અબુ બકર સિદ્દીક મારાથી મોર હોય છે દરેક સારા કામમાં, આજ મારા પાસે ટાઈમ છે કે હું અબુ બકર થી મોર થઈ જાઉં. નેકીમાં કોઈથી આગળ વધી જવાની જે આપણા દિલમાં ઉમંગ થાય ને એ બહુ સારી છે. એમાં ખાર કેતો ક્યાંય જાયજ નથી. પૂછી લીધું આ બાપુ આલિમ છે, અબુ બકર બાપુ આલિમ છે, હું તો તમારી હારમાં જ આવી જાઉં. ખાર કેતો ક્યાંય જાયજ નથી, એક જ જગ્યાએ જાયજ છે, એક જ જગ્યાએ. આને આટલું સારું કામ કર્યું, હું ઈથી સારું કરીશ અથવા કરવું છે, આયા ખાર કેતો કરવો સવાબ છે. હઝરત ઉમરે ફારૂક ને એમ થયું કે આજ મારા પાસે ટાઈમ છે, કેમ કે અબુ બકર સિદ્દીકની પોઝિશન ત્યારે સાવ ખરાબ. ને ખરાબ શું કામ હતી તમને કહું, જ્યારે ઇસ્લામ લઈ આવ્યા ને ત્યારે 40,000 દિનારની મિલકત તો રોકડી હતી એના પાસે. 1 દિનાર એટલે સોનાનો આવડો મોટો સિક્કો થાય. અત્યારે એક સિક્કાને આપણે રોકાણ કરવું હોય તો ક્યાં વાત જાય. આજના સમયનો અરબોપતિ માણસ સૈયદના અબુ બકર સિદ્દીક એટલે આજના સમય પ્રમાણે આજે ભાવ વધારા છે એ પ્રમાણે અરબોપતિ માણસ. એક પૈ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે કુરબાન કરીને. સુભાનઅલ્લાહ. જ્યારે આ એલાન થયું કે લઈ આવજો, આજ જરૂર વધારે છે, ત્યારે સૈયદના સિદ્દીકે અકબરે જે પહેરેલા કપડા હતા ને જોડ થોડીક સારી હતી, ઈ બદલાવીને એની જગ્યાએ ફાટેલ તૂટેલ એક જોડ પહેરી લીધી અને ઘીરેથી વારવાની હાવડી હોત લઈ આવ્યા, ઘરે કાંઈ ના રાખ્યું. સુભાનઅલ્લાહ. ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂછ્યું કે અબુ બકર ઘર માટે શું રાખ્યું? તો કે મારા માટે અને મારા ઘર માટે અલ્લાહ અને અલ્લાહનો રસૂલ બસ. સુભાનઅલ્લાહ. મને બીજી કાંઈ જરૂર નથી યા રસૂલલ્લાહ. ને આ તો માલ લઈ આવ્યો છો, પણ આ જે અબુ બકરની કાયા છે ને ઈ અને એનો જીવ અને એની રૂહના પર તમે માલિક છો, અને હું તો નહીં, મારી ઓલાદના પર તમે માલિક છો. મારું કાંઈ નથી, તમે મારા આકા છો, હું તમારો ગુલામ છું, હું પણ તમારી મિલકત છું. તો આ જે ગુલામી રહી ને ઈ ગુલામી બહુ મોટી વાત છે. આજ ક્યાંક આપણે સેવા કરવાની કે ગુલામ બનવાનું થાય તો દિલ ગવારા ના કરે. અબુ બકર સિદ્દીક જ્યારે આકાના નામ ઉપર વેચાઈ ગયા ને, કીધું કે તમે મારા આકા છો, હું ગુલામ છું, એટલે હવે મારું કાંઈ નથી, મારું જીવ પણ તમારું, ઈ તમારા ઉપર કુરબાન થાય તો જ કામનું. તો ऐसा आका हो तो लाजिम है उस पे गुरूर करना. એના ઉપર નાજ હોવો જોઈએ, એના ઉપર ફખર હોવો જોઈએ કે ભાઈ મારો હામી કોણ છે, મારો નાસિર કોણ છે ને મારો મદદગાર કોણ છે. कैसा है गुलामी के ऐसा हो तो है गुलामी पे गोरो ऐसे ऐसे बस અલ્હમ્દુલિલ્લાહ. ઈ આપણે મહેફિલમાં બેઠા બેઠા ચાલુ રાખીને એવું નથી કે આપણે પૈસા ઉડાડી કે પૈસા આપી તો જ સવાબ મળશે. એક ફેરી સુબહાનલ્લાહ કહેશો તો ઓછામાં ઓછી 10 નેકી. અને જો દિલની ગહેરાઈથી ને આકાની મોહબ્બતમાં પછી તમે જેટલી ઊંડાઈથી કહેશો ને
અલ્લાહ પાક કહે કે હું 700 ગણું પણ આપી શકું છું ને હું 7000 ગણું પણ આપી સુભાન બેશક 10 નેકીઓ પણ મળી શકે છે ને 7000 પણ તમને એક ફી સુબહાનલ્લાહ કહેવાથી મળી શકે છે. બેશક બેશક આ તો ચાલુ જ રાખવાનું. આવ બેઠા બેઠા મફતમાં નેકી બેશક સુભાનલ્લાહ બોલો સુબહાનલ્લાહ સુભાનલ્લાહ ચાલુ જ રાખજો. એમાં સુભાન. તમારો મોટો લાભ છે. સુભાનલ્લાહ સુભાન જરાક સારું લાગે સુબહાનલ્લાહ કહી દેવાનું. આપણે 10 નેકી તો મળશે જ. હાલો આપણે કદાચ આપણે બહુ ઊંડાઈથી નો નીકળે, ઊંડાઈ ઓછી હોય, આપણે મારા જેવો હવેળો જ હોય, ઓલો ઓલો હું કે વીડો જ હોય, ખાલી ઊંકવા જેવું ન હોય કાંઈ, તો વીડામાં ઊંડાઈ ઓછી હોય તો કદાચ 10 મળે તો ક્યાં વાત જાય. 100 ફેરી કહી દે તો 1000 થઈ જશે. બેશક સુભાનલ્લાહ એ આલે રસૂલ આટલા બેઠા છે ને એની હાજરીની જે 1000 ની કદાચ કબૂલ થઈ જાય તો બહુ મોટી વાત છે. બેશક સુભાનલ્લાહ ઉમરે ફારૂક રદિયલ્લાહુ તાલા અન્હુ ને હંમેશા કહેતા હતા કે અબુ બકર, હું મારી જિંદગીની બધી નેકી તમને આપી દઉં, એક નેકી મને આપો. સૈયદના અબુ બકર સિદ્દીકી કઈ તે ગારે હેરામાં જે રસૂલ પાક તમારા ખોરામાં માથું રાખીને હુતા હતા ને, આય આય એ સુભાનલ્લાહ ટાઈમની એક નેકી મને વાયદો કરો, હું મારી બધી નેકી તમને આપું. એ હું ન દઈ શકું. ઈ મોટી વાત છે. એટલે આ નિસ્બત મોટી વાત છે. આપણે આમ હજારો નેકી હોય અલગ વાત છે, પણ જ્યારે કોઈની વસીલો ભેગો હોય તો પછી એની શાન અલગ છે. બેશક સુભાનલ્લાહ કોશિશ કરજો. સુભાનલ્લાહ માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ.